ચલો ગાઈસ 25 ની એવરેજ બતાવે છે, પણ એ વાત અલગ છે કે એકચ્યુઅલમાં આવે છે 20-21. તો હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. અને હવે આજનો કાર્યક્રમ, મતલબ આજનો નહીં, હવે 1-2 દાડાનો કાર્યક્રમ છે. તો આપણે જઈએ છીએ ટ્રીપ ઉપર, અને આ વખતે ટ્રીપમાં નવું છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જે હેમાંગીના કુળદેવી છે કેલા માતા, તો એમના મંદિરે જવાનું છે. અને એ મંદિર અહીંયા નજીકમાં નથી, તો એ દૂર કંઈક રાજસ્થાનથી આગળ છે. હવે એક્ઝેક્ટ ડિટેલમાં બધું મને ખબર છે નહીં. ટ્રેનમાં જવાનું છે એટલી ખબર છે. તો આ સફર લાંબો છે અને બધું નવું છે. આપણે તો રાજસ્થાનના નામે આપણે ગયા છીએ, ઉદયપુર, જેસલમેર ને એવું બધું જ, પણ આ વખતે કંઈક એનાથી આગળ જવાનું છે. તો બન્યા રહો આ વ્લોગમાં. જોઈએ હેમાંગીના કુળદેવી માતાજીનું મંદિર, એટલે આપણા કુળદેવી માતાજીનું મંદિર કઈ જગ્યાએ છે, કેવું છે, એ બધું બતાવું. બન્યા રહો. અને પાછું 2 જણા નહીં જતા, આખો ઘર પરિવાર લઈને જઈએ છીએ, એટલે આ વ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેશે. જોતા રહો. ક્યાં જઈએ છે? અરે પડસેવો થઈ ગઈ. કેટલું 1 2 3 કેટલા સામાન લઈ જાય. હા, આખો ઘર પરિવાર લઈને જઈએ છીએ. ક્યાં જાય છે? અરે વાહ, તો ભાઈ સાહેબ બધો જોરશોરમાં સામાન લઈને જઈએ છે કાલુપુર, અને ત્યાંથી છે ટ્રેન આપણી 11:15ની, બરોબર. અત્યારે વાગ્યા છે 10:15, તો કલાકમાં પહોંચી જવાનું, પછી નીકળવાનું. સરસ સરસ, જય માતાજી. તો આ ઉપર એક નવો બ્રિજ બનાવ્યો છે, તો બાયપાસ અંદર જવું હોય તો જઈ શકાય એવું છે. ભાભી શું લઈને આવ્યા છો તમે? બટાકાનું શાક, ઢોકળા, પરાઠે અને કરેલાનું શાક, બહુ બધું છે. સુખડી લાયા છો? હા, સુખડી પણ છે. શું કરે છે? અરે વાહ, ના બસ મારે નહીં ખાવું. હાય એ રાજવીર, ક્યાં હાલ્યો? ક્યાં જાય છે? ક્યાં જાય છે? તો ઢોકળા ખાઓ. સરસ સરસ, એસી વાળી ટ્રેનમાં ઢોકળા, એમ ને? શું બધા પાછા આવે છે બધી બાજુથી? હેલો, ના ના બસ ખાવ ખાવ. તો ફાઇનલી મસ્ત સવાર થઈ ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે, બ્રશ થઈ ગયું છે. હવે તમને બતાવું મારી જોડે આવ્યા છે ને બધા શું કરી ગયા. One hour later. એ વોશિંગ મશીન નું સ્પેશિયલ ઓટોમેટિક માં આવું છે અમારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હાલચાલ? મસ્ત. હા, તો ગાઈ ગાય પણ પગ વળી ગયો. એટલે 8:30 વાગે ઊભી ગયો. કેમ છો તમે? બસ મજા. ઊંઘ આવી હતી? તૂટી ગયો ક્યારનો. તમે? ઠંડી લાગી હતી? હા. શું વાતો કરો છો? અમે ખાવાની વાતો કરીએ છીએ કે શું ખાઈએ, શું બનાવીએ. આટલું મોડું તો નહીં ગયું. બોલો બા. શું હે? બકરી વેચવી છે? બીક તો ગઈ બકરી હવે હું બેચવાની બકરી બીક તો ગઈ તમારી પકડી. हम वहाँ पे बेरी गांव में बकरियां बेची हो जाकर
છે કયું સ્ટેશન છે અરે કયું સ્ટેશન હે સવાઈ માધોપુર. સવાઈ માધોપુર કેવા કેવા નામ હોય છે અહીંયાના ગાઈડ છો તમે? ઓકે, તો શું આવશે હવે આ? કરોલી બરોબર, પછી ગંગાપુર આવશે. ગંગાપુરથી આપણે બાય કાર યા સ્પેશિયલ ગામડાની પગ અંદર લઈ લે પેલા. હા બોલો. છગડો કરીશું હમ, અને જઈશું ગંગાપુર. સારું સારું, ફટાફટ બોલો, ટાઈમ બહુ બગાડે છે. હમણાં તું ત્યાં જઈને સેટ કરજે ને આય ને એટલા વાર તો પહોંચ્યા છીએ ગંગાપુર સ્ટેશન અને અહીંયાથી હવે જઈશું મંદિરમાં જ. અહીંયાથી હવે કેટલું દૂર છે મને નહીં ખબર, પણ બન્યા રહો, આયા છીએ તો જઈશું જ. અહીંયા તેજ વાઈફાઈ મળે હો ભાઈ, તેજ, એવું તેવું નહીં. તો ભાઈ અહીંયા છે ને કચોરી અને બટેકાનું શાક આપે તમને. આ છે ગંગાપુર સિટી માર્કેટ. પડ્યો નહીં. વાહ. જોર જોરથી માર. હા વારવાર કે તો ખરી આ મંદિરનું. વર્ષો પુરાનું મંદિર છે. હા, તમે જ પહેલી વાર તમે પહેલી વાર આવ્યા હતા તો બહુ જ ટાઈમ છે નાનપણથી ચાલે. તો લવ્યા કયા માતાજીનું મંદિર હતું? ભગવાનનું હા, કયા માતાજી? બીજાસણી માતા. બીજાસની માતા. હા હા, તો આ તો બીજાસણી માતાજીનું મંદિર. અને હવે અહીંયાથી જઈશું આપણે કેલા માતાના ત્યાં. કેલા માતા. હા, અહીંયાથી જઈશું કેલા દેવી અને થોડી ચા ભાભી લઈએ. આખું વાતાવરણ જ બદલાઈ ગયું. પહેલા તો ધૂપ હતી, હવે તો શું છે? બરોબર. અમદાવાદમાં બી આવતી હશે હવે ગંગાપુરની જરા. તો જેવા અહીંયા હોટલ ઉપર આપણા જે ધર્મશાળામાં રોકાયા અને પછી મંદિરે જવાના હતા, નહીં ધોઈને તૈયાર થઈને બધા તૈયાર થઈ ગયા. જો તૈયાર કેવા છે હું બતાવું. ટણ સાડી વાડી પહેરીને તૈયાર થયા છે. હાય. તો આ રીતે બધા સાડી વાડી પહેરીને બધા તૈયાર થયા. જોરદાર વરસાદ પડે છે ને. અહીંથી મંદિર થોડું દૂર છે, 1-2 કિલોમીટર. કદાચ ચાલતું જવું પડે કાં તો રિક્ષામાં જવું પડે એવું બધું છે, પણ ચાલવાનું છે, ફલડવાનું તો છે. હવે જોઈએ કઈ રીતનો રહે છે માહોલ આગળ. બને રોજ વાંધો નહીં, વોટરપ્રૂફ છે. હા ભાઈ, ઓ એક મંદિર આવી ગયા. બાલ અરે ભૈયા જય
જોઈ લો ભાઈ સાહેબ, એક રિક્ષામાંથી કેટલા માણસો નીકળે એ જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10 જણાનો મો 11મો, બરાબર. મજા આવી, થ્રિલિંગ રાઈડ થઈ ગઈ. તો ફાઇનલી પહોંચ્યા છીએ, બરાબર. ભૈયા અને આ છે કૈલા માતાનો ઇતિહાસ સંક્ષિપ્તમાં. મજા આવી. આ છે મંદિરની પ્રદક્ષિણા. અને વૈસાબા જેટલી જાળીઓ જોવો છો ને, ત્યાં નવરાત્રિમાં અને એમાં બહુ જ ભીડ હોય છે. જેમ અંબાજી મંદિરમાં ભીડ હોય છે ને એવી ભીડ હોય છે. અને જે પ્રમાણે જાળીઓ છે એ પ્રમાણે ઢગલો પબ્લિક આવે, મેળા જેવો માહોલ હોય છે. છે રસ્તો મંદિરનો અને અહીંયા આજુબાજુ બધું માર્કેટ ભરાય છે. અને હેમાંગીના કહેવા પ્રમાણે અહીંયા પાટલા સારા મળે છે. એવું છે ને? તો ગાય સરસ શોપિંગ થઈ ગઈ છે અને દર્શન બી થઈ ગયા છે. જો આટલી બધી બંગડીઓ લીધી છે, બરાબર. મારે તો પહેરવાની નહીં, પણ લીધી છે બધા ઘર પરિવાર માટે. તો આ વિડીયોમાં આટલું હતું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે. અને હજી છે ને ડે 2, હજી અહીંયા રાજસ્થાન છીએ, હજી બીજા દિવસે છીએ. અને ખાસ એવું છે કે ભાઈ હેમાંગીનું ગામડું કયું છે મને નહીં ખબર, જોયું નહીં કોઈ દાડો. તો એ કાલે જોવા જવાનું છે, એ નવા વ્લોગમાં આવશે. તો બન્યા રહેજો.